નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આગળના લેક્ચરમાં આપણે જનપદ, મહાજનપદ અને રાજાશાહી વ્યવસ્થા જોઈ હતી. રાજાશાહી વ્યવસ્થામાં આપણે મગધ સામ્રાજ્ય જોતા હતા. મગધ સામ્રાજ્યની અંદર સૌપ્રથમ વંશ કયો થયો હતો તો કે હર્યંક વંશ અને નાગવંશ વિશે આપણે માહિતી લીધી હતી. આજે આપણે અહીં નદવંશની વાત કરીએ છીએ. તો આપણે એમાં હવે આગળ વધીશું કે મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદ વંશનો સૌથી શક્તિશાળી વંશ હતો. શું કીધું કે મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. તો તમને પૂછવામાં આવે કે નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? સ્થાપિત નંદ વંશ કોણે કરી હતી? કે મહાપદ્માનંદ દ્વારા કરવામાં આવેલી હતી. મહાપદ્માનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. ખાસ યાદ રાખજો. કોણ? તો કે મહાપદ્માનંદ છે એ ભારતનો, કેનો કીધો? ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા. કોણ? તો કે મહાપદ્માનંદ ગણવામાં આવે છે. તેના સમયમાં મગધ ભારતનું, કેના સમયમાં? તો કે મહાપદ્માનંદના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. જો મહાપદ્માનંદ છે એ ખૂબ જ શક્તિશાળી રાજા હતો અને મહાપદ્માનંદને બીજો પરશુરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એથી પછી આગળ વધીએ કે સિકંદરના ભારત પર આક્રમણ સમયે મગધ પર તમને પૂછવામાં આવે કે જ્યારે સિકંદરનું ભારત પર આક્રમણ થયેલું ત્યારે ભારતમાં કેનું શાસન હતું? ભારત પર આક્રમણ સમયે કયા રાજાનું પૂછે તો એનું આવશે ધનાનંદ. શું આવશે? ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો. જો વંશ પૂછે તો કયો વંશ આવશે? નંદ વંશ. શું? તો કે સાહેબ સિકંદરનું આક્રમણ થયું ત્યારે ભારતમાં નંદ વંશ શાસન કરતો હતો અને એનો રાજા હતો ધનાનંદ અથવા ધનનંદ નામનો રાજા હતો. તો અહીં આપણે મગધ કે જેની અંદર મુખ્યત્વે અત્યારે આપણે 3 વંશજો ભણ્યા કે જેમાં હર્યક વંશ, નાગવંશ અને નંદવંશની માહિતી મેળવી. હવે આવે છે એના પછી ગણરાજ્ય. તો કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. તમને પૂછવામાં આવે ગણરાજ્ય એટલે શું તો તમારે લખવું પડશે આ એની વ્યાખ્યા. શું કીધું કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા, કેના દ્વારા? તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ એટલે કે આપણે કેમ કે સામ સામેના સંપર્કમાં, અને પરોક્ષ એટલે કે વચ્ચે કોઈ એક વ્યક્તિ હોય એ બીજી વ્યક્તિને આપણી વાત કરે એને શું કહેવાય? પરોક્ષ પદ્ધતિ. કે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. ઉદાહરણ તરીકે ભારતમાં અત્યારે ભારત લોકશાહી ધરાવતો દેશ છે, જેની અંદર આપણે સૌ લોકો જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય હોય, લોકસભાના ચૂંટાયેલા સભ્ય હોય એને આપણે સભ્ય પોતાની રીતે ચૂંટીએ છીએ. જ્યારે વિધાન પરિષદ હોય એવી જ રીતના રાજ્યસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય? તો કે પરોક્ષ રીતે ચૂંટાય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ છે. શું કીધું કે ગણરાજ્ય જે છે એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું કેવું લક્ષણ છે? કે સાહેબ નોંધપાત્ર લક્ષણ છે. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. શું કીધું કે સાહેબ ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્યો સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. શું કીધું કે સાહેબ એક કરતાં વધારે, એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ ગણરાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. શું કીધું કે એમાં ઘણા ગણરાજ્યો એવા હતા કે જેમાં જે રાજા છે ને એને કેના દ્વારા પસંદ કરવામાં આવતો હતો? તો કે જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો.
આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. શું કીધું કે જે રાજા છે એનું પણ પસંદગી કઈ રીતના થતી હતી? તો કે સાહેબ લોકો દ્વારા કરવામાં આવતો હતો કે પસંદગી એના પણ દ્વારા કરવામાં આવતી હતી. તો એવા રાજ્યને શું કહેવામાં આવે છે? તો કે સાહેબ એવા રાજ્ય જે હોય ને એને ગણરાજ્ય કહેવામાં આવે છે. જેમાં કે સાહેબ આ ગણરાજ્ય કયા કયા ગણરાજ્ય એવા હતા સાહેબ? તો આપણે એમાં લખીશું કે જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મૈથિલના વિદેહી, કુશીનરાના મલ્લો, આ 4 તમને આપેલા છે. શું? તો સાહેબ વૈશાલીના કયા? તો કે સાહેબ લીછવી. જો વૈશાલી તો એનો છેલ્લો શબ્દ શું છે કે લને રસવાઈ લી, તો આમાં પણ તમારો જવાબ આવશે લીછવી. કપિલ વસ્તુના શાક્યો. શું કપિલ વસ્તુ? તો શાક્યોની અંદર ક આવશે તો હા સાહેબ એ આપણને યાદ રાખી શકશે કે કપિલ વસ્તુ છે એના કયા લોકો હતા? તો કે શાક્ય. મિથિલાના વિદેહ. શું કીધું કે મિથિલા 3 અક્ષરનો શબ્દ, એની સામે વિદેહ પણ 3 અક્ષરનો શબ્દ છે. પછી એ સિવાય કુશીનારાના મલ્લો, તો એ પણ આપણે યાદ રાખશું કે વગેરે પ્રજાના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યોને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. તમને એવું પૂછવામાં આવે કે ગણરાજ્યમાં અથવા કઈ રાજ્ય વ્યવસ્થા પ્રણાલીમાં પ્રત્યેક સભ્યોને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો, તો તમારે એમાં લખવું પડશે કે ગણરાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે એમાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. તમને બીજી રીતે પૂછે કે ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યોને કયા પ્રકારનો દરજ્જો આપવામાં આવતો હતો? રાજા જેવો, પ્રધાન જેવો, સૈનિક જેવો કે આમ નાગરિક જેવો? તો આપણે એમાં ટીક કરવું પડે રાજા જેવો. હવે આટલું જાણો કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો હોય છે. ગણ એટલે કે જૂથ અથવા સમૂહ, જે આપણે આગળ પણ જોઈ લીધું. ગણ એટલે શું? તો કે સાહેબ જૂથ અથવા સમૂહ. એની જ જગ્યાએ તમને આપેલું છે સંઘ. તો સંઘ એટલે શું? તો કે સંઘ એટલે સંગઠન અથવા સભા. તો અહીં તમારે ગણરાજ્ય વિશે માહિતી પૂરી થશે. એમાંથી તમને જે આપણે 4 જોયા, વૈશાલીના લીછવી, કપિલવસ્તુના શાક્ય, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો, એમાંથી એક રાજ્ય વિશે આપણે વધારે માહિતી મેળવીશું કે વૈશાલીના વજ્જી રાજ્ય રાજસત્તાક મહારાજ્યો આસપાસ પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા. શું કીધું કે રાજસત્તાક મહારાજ્યો જે છે એ પોતાની આસપાસનો પ્રદેશ પોતાને કબજે કરી અને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા એટલે કે લક્ષ્ય રાખતા હતા. આ જોઈને લીછવી અંડરલાઈન કરજો અથવા લખજો કે એ જોઈને એટલે કે સામ્રાજ્ય વધારવાની બાબત જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે જેવા 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ સ્થાપ્યું એ સંઘનું નામ આપ્યું શું? વજ્જી સંઘ. શું કહેશે કે લીછવી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે જેવા 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા. કેનું રક્ષણ કરવા? તો કે પોતાનું રક્ષણ કરવા માટે જે સંઘ સ્થાપ્યું અથવા કે જે રાજ્ય સ્થાપ્યું એને નામ કયા નામે ઓળખાયું? તો કે સાહેબ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મૂળ સ્થાન, જે આ વજ્જી સંઘ રાજ્ય છે એનું મૂળ સ્થાન કયું? તો કે મૂળ સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. તમને જો પૂછવામાં આવે કે લીછવી છે એનું પાટનગર કયું હતું? તો કે એનું પાટનગર વૈશાલી હતું. અને એના જ કારણે આ જ કારણે તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. શું કીધું કે આ જ કારણે એને શું કહેવામાં આવતું? કે વૈશાલીનું વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. તમને પૂછવામાં આવે કે ગણરાજ્યના રાજ્ય જે છે એનું રાજ્ય વહીવટ કેના દ્વારા થતું હતું? સંચાલન કેના દ્વારા થતું હતું? કે સાહેબ સભા દ્વારા થતું હતું. જેને કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? જે વૈશાલી નામનું જે વજ્જી સંઘનું જે ગણરાજ્ય છે એનું જે રાજ્ય વહીવટ છે એનું સંચાલન કોના દ્વારા થતું હતું? તો કે સાહેબ સભા દ્વારા થતું. આપણે અગાઉ જોઈ ગયા હતા, ગણ જોયું હતું, સભા જોઈ હતી, સમિતિ પણ જોઈ હતી. તો સમિતિ કરતાં નાનું સ્વરૂપ એટલે શું? તો કે સાહેબ સભા. તો સભા સંચાલન કેનું કરતી હતી? તો કે જે વૈશાલી નામનું જે વજ્જી સંઘનું ગણરાજ્ય છે એનું રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. અને આ જ કારણે
આ જે વૈશાલી નામનું જે વજીસંઘ ગણરાજ્ય છે એને ગણતંત્ર કહેવામાં આવતું હતું. ગણરાજ્યમાં રાજની બધી જ સત્તાઓ સભ્યો પાસે રહેતી હતી. તમને પૂછવામાં આવે કે ગણરાજ્યમાં રાજની બધી સત્તાઓ કેની પાસે રહેતી હતી? તો કે લોકો પાસે અથવા સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. એટલે કે હાલમાં જે આપણે વિધાનસભા અને લોકસભાની જે પદ્ધતિ છે એ મુજબ વાત કરવામાં આવેલી છે. જેમ વિધાનસભામાં જેમ ધારાસભ્યો બેસે છે એવી રીતે લોકસભામાં જે MLA બેસતા હોય કે MP બેસતા હોય એ જ મુજબ આની પ્રોસેસ આગળ બધી થતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર અથવા નગર ભવન તરીકે ઓળખવામાં આવતી. શું કીધું? કે જે જગ્યાએ સભા જે ભરાતી હતી, જે જગ્યાએ સભા બેસતા હતા કે બેસતી હતી એને શું કહેવામાં આવે? તો કે સંથાગાર. ખાસ યાદ રાખજો, શું કહેવામાં આવશે? એને સંથાગાર કહેવામાં આવશે. કે જે જગ્યાને સંથાગાર તરીકે ઓળખવામાં આવે છે. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનની પસંદગી થતી હતી. સભામાં સભ્ય તરીકે કેની પસંદગી થતી હતી? વૃદ્ધ તેમજ યુવાનની પસંદગી થતી હતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા. શું કીધું? ગણરાજ્યો છે એ જે આપણે જોયા 8 કે 9 ગણરાજ્ય છે એ રાજ્યનો જે વહીવટ કરવા માટે પોતાના એક પ્રમુખ પસંદ કરતા હતા. શું ને આપણે ગ્રામ પંચાયતમાં હોય ને પ્રમુખ, ઉપપ્રમુખ ને એ રીતના શું પસંદ કરતા હતા? તો કે પ્રમુખને પસંદ કરતા હતા. જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. પસંદગી કઈ રીતે પદ્ધતિથી કરવામાં આવતી? તો કે સાહેબ ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. જે આગળ પણ આપણે જોઈશું. પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો? રાજા. ગણરાજ્યની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નોનો ઉપર ચર્ચા થતી હતી. કેવા પ્રશ્નો? તો કે સાહેબ ગણમાં વહીવટી હોય, સંરક્ષણ હોય કે યુદ્ધ હોય કે કોઈ બીજા રાજ્ય સાથે અથવા ગણરાજ્ય સાથે સંધિ કરવાની હોય તે બધાના મહત્વના જે પ્રશ્નો છે એની ચર્ચા થતી હતી. શેમાં? તો કે સાહેબ સભાની અંદર એ ચર્ચા થતી હતી અને પછી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો. ઉદાહરણ તરીકે હાલમાં આપણે સરપંચ માનીએ કે ગ્રામ પંચાયતના સભ્યો કહીએ તો એની સત્તા કેટલા સમય સુધી હોય? તો કે છે 5 વર્ષ સુધી હોય. 5 વર્ષ સમય પૂર્ણ થાય પછી ચૂંટણી આવે એમાં જો વળી પાછા વિજેતા બને તો વળી પાછા એને પોતાનું કાર્યકાળ ચાલુ રહે અને જો ચૂંટણીમાં હાર થાય તો એનો સમય અહીંયા પૂર્ણ થઈ જાય. એટલે આપણે કેટલો સમય કહીએ છીએ? કે સાહેબ 5 વર્ષ કહીએ છીએ. તો તે સમયે પણ એવો કોઈ ચોક્કસ નિયત સમય સુધી જ સભ્ય પોતાનું સભ્યપદ ભોગવી શકતો હતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. શું કીધું? કે ગણરાજ્યના પ્રમુખ જે હોય એને એક કાર્યવાહક સમિતિ, કેવી કીધી? કાર્યવાહક સમિતિ જે નામ છે એ કાર્યવાહક સમિતિ છે એ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. આગળ વધીએ તો હવે ગણરાજ્ય જોયું. હવે ગણરાજ્યના આપણે એના સમાજનું જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ જોઈશી. તો કે પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયના લોકો જે છે એ કેવા ઘરમાં રહેતા હતા? તો કે સાહેબ સાદા ઘરમાં રહેતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કેવું કીધું? કે સાદા ઘરમાં રહેતા, પશુપાલનની પ્રવૃત્તિ કરતા. સાદા ઘરમાં રહેતા, પશુપાલન પ્રવૃત્તિ કરતા. આ થાય છે લોકોની વાત. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાક પણ લેવામાં આવતા હતા. લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. શેના? તો સાહેબ માટીના વાસણનો ઉપયોગ. કયા વાસણનો? તો સાહેબ માટીના વાસણનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે. કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓ આવા કેટલાક માટીના વાસણો મળી આવેલા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. શું? કે માટીના જે વાસણો છે એના ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. અને આવા જે વાસણો છે એના વાસણ ઉપર ભૂખરા રંગના શું કીધું? ભૂખરા રંગના ચિત્રિત વાસણો કે ધૂસર પાત્ર હતા. શું કીધું? તમને આની અંદર પેલું કે એ સાદા ઘરમાં રહેતા હતા.
બીજું પશુપાલન પ્રવૃત્તિ કરતા હતા. ત્રીજું ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો લેતા હતા. ચોથું માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. અને માટીના વાસણો છે એની ઉપર તમારે શું જોવા મળશે? ચિત્રકામ થયેલું જોવા મળશે. અને એમાં પણ ભૂખરા રંગના ચિત્રિત વાસણો જોવા મળે છે. આ 4 મુદ્દા યાદ રાખવા પડશે. પહેલું એના મકાન, બીજું એનું પ્રવૃત્તિ કઈ તો કે સાહેબ પશુપાલન, પછી ખેતી શેની કરતા તો કે ઘઉં, જવ, ચોખા, શેરડી, તલ, સરસવની કરતા. પછી એના વાસણો કેવા હતા. આ તો 4 મુદ્દા થયા. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. શું કીધું? કે જે તે સમયમાં જે લોકો છે એ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે, સંરક્ષણ એટલે કે બચાવ માટે શક્ય એટલા બધા જ ઉપાયો કરતો હતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. શું કીધું? કે જે બીજા રાજ્યો આક્રમણ કરે એ આક્રમણથી બચવા માટે, અથવા રાજાના અનેક અથવા અથાગ પ્રયત્નોને કારણે શું થતું હતું કે એક આમ કહે ને કે પોતાનું પાટનગર હોય એને સુરક્ષિત રાખવા માટે પોતાની પાટનગર અથવા રાજધાનીની આજુબાજુમાં કિલ્લાની બંધાવવામાં આવતા, કિલ્લાની રચના કરવામાં આવતી હતી. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ કિલ્લાઓ હોય તો એને મજબૂત બનાવવામાં આવશે, પથ્થરમાંથી બનાવવામાં આવશે અને ખૂબ જ ઊંચા બનાવવામાં આવશે, જેથી કરીને બહારના રાજ્ય અથવા બીજા રાજ્યનું આક્રમણ થાય તો તેની સામે રક્ષણ મેળવી શકાય. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એનું આપણે અંડરલાઈન કરશું. મજબૂત કિલ્લાઓ મજબૂત અને ઊંચા બનાવવામાં આવતા, પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાની રાજ્યની ફરતે વિશાળ ઊંચી ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. શું કીધું? કે જે અમુક રાજા છે પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા કે બીજા લોકોને દેખાડવા માટે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજ નામનું જે સ્થળ છે કે જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, તે સ્થળેથી મળી આવેલી ઈંટની દિવાલ આશરે 25,000 વર્ષ પહેલાંની ગણાય છે. ક્યાં? તો કે જે પ્રયાગરાજ છે ત્યાંથી મળેલી ઈંટની દિવાલ કે જે આશરે 2500 વર્ષ પહેલાંની ગણવામાં આવે છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલના કિલ્લાઓ બંધાવવામાં આવતા હશે એવું આપણે અનુમાન કરી શકીએ. આ સમયમાં તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લેબંધીની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. શું કીધું? કે જે મહાજનપદ છે એને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. અને આ કિલ્લાનું બાંધકામ માટે એટલે મજૂરની જરૂર પડશે તો કે હા સાહેબ, એના માટે મજૂરને મહેનતાણું પણ આપવું પડશે તો કે હા સાહેબ. એ સિવાય વાત કરીએ તો કે જે વસ્તુ મજૂરને મહેનતાણું આપવું પડશે, એની ચૂકવણી કરવી પડતું હશે, તો એને આર્થિક રીતે તો દેવું જ પડતું હશે ને. તો એ આર્થિક નાણું આવતું કઈ રીતના કે ક્યાંથી આવતું હતું? તો કે જે જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. શું કીધું? તમને પૂછવામાં આવે કર કેના ઉપર આવતો હતો તો કે ખેતીના પાક છે એના પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. એટલે કે 5 ભાગ ખેડૂતના અને 6ઠ્ઠો ભાગ કેનો થશે? રાજાનો અથવા કે રાજકોષમાં આપતા હતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો. જે મજૂરી કામ કરતા હતા લોકો, એનું શું હતું? એને કઈ રીતના મદદ કરવાની હતી રાજાને? તો કે જે કારીગર વર્ગ છે એ 1 માસમાં 1 દિવસ કેને આપતા હતા? રાજ્યમાં કામ કરી આપતો હતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા હતા. પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા હતા? તો કે સાહેબ પશુઓ આપતા હતા. અને વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. વેપારીઓ શું કરતા હતા? તો કે સાહેબ સામાન જે ખરીદ વેચાણ થાય એના પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. શું કીધું? કે જે મહાજનપદોનો જે સમયગાળો છે હવે તમારે થશે લોખંડની શોધ અને લોખંડના ઓજારો તમને જોવા મળશે. જે ઓજારો તમને પહેલાં હાડકાના, લાકડા અને પથ્થરના જોવા મળતા હતા એ જ ઓજારો તમને હવે શેના જોવા મળશે? તો કે સાહેબ લોખંડના જોવા મળશે. તો અહીં આપણે આટલું જોયું. હવે આગળ વધીએ કે આટલું જાણો કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી કે જે જૈન ધર્મમાં થઈ ગયા અને ગૌતમ બુદ્ધ કે જે બૌદ્ધ ધર્મમાં થઈ ગયા, બંને આ જનપદો જે છે એમાં પગપાળા વિચર્યા હતા. એટલે કે પગપાળા પોતે ગયા હતા.
જૈન અને બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોમાં ગણરાજ્ય વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. શું કીધું કે જે ગણરાજ્યનો જે સમયગાળો હતો એ જ સમયમાં મહાત્મા બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હોવાથી આ જે સમયગાળો છે એને શું કહેવામાં આવે છે? બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વમાં અન્યત્ર બીજી માહિતી આપે છે કે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતના પ્રાચીન ભારતના ગણરાજ્યને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.